મિત્રો, પ્રેમ વંદન, જય શ્રી કૃષ્ણ, વાસુદેવ સર્વમ. વાત એકની એક જ, આત્મસ્મરણ. આપણને જ્યારે આપણું સ્મરણ હોય એ અવસ્થા આત્મસ્મરણ છે. આપણા નામરૂપની યાદ નહીં, પણ આપણા મૂળ સ્વરૂપ જે ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ છે, જેમાં આદિ શંકરાચાર્યએ આત્મસસ્તકમાં પહેલાં કહ્યું છે કે મનો બુદ્ધય અહંકાર ચિત્તાની નાહમ ન ચ ક્ષોત્ર જીવે ન ચ દ્રાણ નેત્રે ન ચ વ્યોમ ભૂમિ ન તેજો ન વાયુ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. તો જ્યાં મન બુદ્ધિ ચિત્ત અહંકાર અને બીજું અન્ય નથી જેને આપણે આપણું માનેલું છે, એ અવસ્થા છે એ ચિદાનંદ રૂપ શિવોહમ છે. એ આત્મસ્મરણની અવસ્થા છે. એક રચના રજૂ કરું છું કે કર્યા કરે જે આત્મસ્મરણ એને ના આતરે છે મરણ. કે કર્યા કરે છે જે આત્મસ્મરણ એને ના આતરે છે મરણ. કે જન્મ જીવન મૃત્યુ લૌકિક, જન્મ જીવન મૃત્યુ લૌકિક, અલૌકિક છે આત્મસ્મરણ. કે મૂલ્ય ચૂકવી અદકાયતને, મૂલ્ય ચૂકવી અદકાયતને હાથ વગું છે આત્મસ્મરણ. ચીલા ચાલુ જીવન કરતા મૂલ્યવાન છે આત્મસ્મરણ. હુંઓના ટોળામાં તું શોધી લે ખરેખરો હું આત્મસ્મરણ. તો સાવ સીધી સાદી વાત છે, શોધી કાઢો. ચાલો મિત્રો, પ્રેમ વંદન.